આજરોજ ગુજરાતભરની અંદર એનએમઓ, વિશ્વ હિન્દુ પરિષદ તથા સેવા ભારતી ગુજરાત દ્વારા આખા ગુજરાતની અંદર સામાજિક સમરસતાના ભાગરૂપે બંધારણના ઘડવૈયા શ્રી ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના જે જન્મ જયંતિ આવે છે તેના ભાગરૂપે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આપણે ગુજરાતભરની અંદર તો 500થી ઉપર મેડિકલ કેમ્પ છે, પણ આપણા મોરબીની અંદર મોરબી જિલ્લામાં ટોટલ 11 કેમ્પ, એમાં મોરબી શહેરની અંદર 10 કેમ્પ અલગ અલગ સેવા વસ્તીની અંદર આપણે કેમ્પનું આયોજન કરવામાં આવેલું. આ કેમ્પની અંદર સર્વરોગ નિદાન કેમ્પ, જેની અંદર નિષ્ણાત ડૉક્ટરોની ટીમ તથા એની અંદર જે તે બીપી, ડાયાબિટીસથી માંડી અને જે પણ સામાન્ય રોગો હોય તેમની દવા આપવામાં આવે છે, તે પણ વિનામૂલ્યે. અને આગામી કોઈ પણ મેજર બીમારી હોય તો એમનું આપણે નામ લખી અને આગામી સમયમાં એને જેટલી બનતી જ્યાં પણ આપણે મદદ થઈ શકે ત્યાં આપણે મદદ ટોટલી કરવાના છીએ. તો આ કેમ્પનો ઉદ્દેશ આપણો મુખ્ય હતો કે આપણે સેવા વસ્તીની અંદર નાનામાં નાના છેવાડાના માણસ સુધી આપણે આ મેડિકલની સેવાઓ પહોંચે અને લોકોને સુખાકારીમાં વધારો થાય અને ગુજરાત તંદુરસ્ત ગુજરાત બને તે મુહિમથી, તે દિશાથી આ ત્રણેય સંગઠનો દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આપણે જે 11 જગ્યાએ જે મેડિકલ કેમ્પ કરવામાં આવેલો છે ત્યાં અંદર 2 નિષ્ણાત ડૉક્ટરો તથા તેમના 5 થી 7 સહાયક ડૉક્ટરો, આવી રીતના આપણે 11 જગ્યાએ 10 થી 12ની સંખ્યાની અંદર ડૉક્ટરોની ટીમ ઉપસ્થિત છે. તથા દવાઓનો પણ જથ્થો છે પૂરતા પ્રમાણમાં છે, જેથી કોઈ પણ દર્દીઓ આવે તેમને આપણે 5 દિવસની દવા અહીંથી વિનામૂલ્યે આપણે આપવામાં આવે છે. સેવા ભારતી દ્વારા દવાઓનું જે આયોજન છે તે દવા વિનામૂલ્યે આપવામાં આવે છે. તથા વિશ્વ હિન્દુ પરિષદ જે પણ જગ્યાએ કેમ્પો છે ત્યાં સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે.